गुजरात में अब नकली और एनालॉग पनीर बेचने वालों की खैर नहीं है। दरअसल गुजरात सरकार की ओर से एनालॉग पनीर पर जो है वो बैन लगा दिया है, जिसके बाद वडोदरा महानगर पालिका भी हरकत में आ गई है। वडोदरा महानगर पालिका के आरोग्य विभाग ने कमर कस ली है। तो शहर में धड़ल्ले से बिक रहे नकली पनीर को रोकने के लिए वडोदरा महानगर पालिका की ओर से अभियान शुरू कर दिया गया है, जिसके तहत विभिन्न इलाकों में छापेमारी की जा रही है। फूड विभाग की ओर से आज सरदार एस्टेट समेत शहर के चारों जोन में जो है छापेमारी की गई है। सरदार एस्टेट में मौजूद गायत्री फूड में आज सबसे पहले तो छापेमारी की गई। वहां पर पनीर, बटर और चीज का उत्पादन करने वाले विक्रेताओं की यहां पर जांच की गई है। तब आपको ये बता दें कि सोयाबीन के ऑयल में से बनने वाले वेगन फूड विक्रेताओं के यहां पर भी छापेमारी की जा रही है। वैसे संदेह होने पर पनीर के सैंपल जो है वो लैब जांच के लिए भेजे जा रहे हैं और नियम तोड़ने वालों पर सख्त कानूनी कार्रवाई भी की जाने वाली है। तब इस वक्त स्वास्थ्य विभाग की इस कड़ी कार्रवाई से नकली पनीर का कारोबार करने वालों में हड़कंप मच गया है। इस बारे में ज्यादा जानकारी वडोदरा महानगर पालिका के स्वास्थ्य अधिकारी डॉक्टर मुकेश वैद्य की ओर से दी गई है। ગઈકાલે રાત્રે રાજ્ય સરકાર તરફથી એનાલોગ ઉપર પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે. તેના અનુસંધાને વડોદરા મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી ઓફિસરની 4 ઝોનમાં 4 અલગ અલગ ટીમો બનાવવામાં આવશે અને મેઇન જે એનાલોગ પર જે પ્રતિબંધ છે, તો એનાલોગ જો કોઈ અહીંયા સિટી એરિયામાં વપરાશ કરતો હશે, મેઇનલી મેન્યુફેક્ચરર છે, ડિસ્ટ્રીબ્યુટર છે કે રિટેલર છે, એમાં અમારું ફોકસ વધારે જે છે મેન્યુફેક્ચરર પર રહેશે કે જ્યાં પનીર બનાવી પનીર કે એનાલોગ બનાવી અને સિટી એરિયામાં સપ્લાય કરતા હશે. તેમજ અલગ અલગ સ્ટેટમાંથી, ધારો કે રાજસ્થાન ને એમપીમાંથી જે પનીર આવતું હશે ને જે ડિસ્ટ્રીબ્યુટર અહીં વડોદરા સિટીમાં હશે એના પર પણ ફોકસ અમારું રહેશે. એટલે ત્યાંથી સપ્લાય થઈને સિટી એરિયામાં ન જાય એ બાબતની ખાસ તકેદારી રાખવામાં આવશે. તેમજ આ પ્રકારનું એનાલોગ વડોદરા સિટી એરિયામાં તો વાપરવા નહીં જ દેવામાં આવે. એનાલોગ છે, પનીર હોતું જ નથી. એનાલોગ એટલે વનસ્પતિને પામ ઓઇલનું મિશ્રણ કરીને બનાવવામાં આવેલી વસ્તુ હોય છે. પનીર એક વસ્તુ એવી છે કે દૂધમાંથી ફાડીને જે બનાવવામાં આવતું એને આપણે પનીર કહીએ છીએ. એટલે એનાલોગ પનીર જેવું કોઈ વસ્તુ હોતું જ નથી. એકચ્યુઅલી પનીર એ પનીર છે, એનાલોગ એ એનાલોગ છે. ઘણું નુકસાનકારક છે, હાર્ટ માટે ખૂબ જ નુકસાનકારક હોય છે. એટલે એ જ કહું છું કે મેઇન જે ડિસ્ટ્રીબ્યુટર જે સિટી એરિયામાં જે સપ્લાય કરતો હશે આઈધર પનીર કે એનાલોગ, પહેલાં શરૂઆતમાં અમારું ફોકસ એના ઉપર જ રહેશે. અત્યારે સિટી એરિયામાં રેસ્ટોરન્ટ, હોટલમાં કે મોલમાં જશે પછી એ લોકો વેચશે ને, એટલે અમારું ફોકસ ડિસ્ટ્રીબ્યુટર ઉપર વધારે રહેશે અત્યારે. હા, એ લોકોને પણ હું સૂચન કરીશ અને એ લોકો જે બાર્બીક્યુવાળી જે રેસ્ટોરન્ટ છે એની અને બીજી પણ રેસ્ટોરન્ટની અને બીજા સ્ટ્રીટ ફૂડ વેન્ડર્સ છે એની પણ એક યાદી તૈયાર કરવામાં આવશે અને તમામે ત્યાં સઘન કાર્યવાહી કરવામાં આવશે. અને જો એના તરફથી કોઈ એનાલોગ વસ્તુનો ઉપયોગ કરવામાં આવશે તો એના માટે FSSA એક્ટ તરફથી એના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવશે. અત્યારે આપણે 4 ટીમો બનાવી છે. ફૂડ સેફ્ટી ટોટલ અમારા 12 ફૂડ સેફ્ટી ઓફિસર છે, 3 ફૂડ સેફ્ટી ઓફિસરની 4 ટીમો બનાવી છે. 4 ઝોનમાં કામગીરી કરશે અને સઘન ભાગરૂપે કામગીરી કરશે. આમ નાગરિકને ઓળખવું હોય તો પનીર કેવું હોય, પનીર છે સોફ્ટ હોય છે. એકચ્યુઅલી આ જે પનીર હોય છે ખૂબ જ હાર્ડ અને રબર જેવું હોય છે. તમે ધારો કે દબાવવાનું આમ કરો તો ખુલી જતું હોય છે મોસ્ટલી. અને પાણીમાં ધારો ગરમ પાણીમાં નાખે તો પેલું પનીર ડૂબી જાય અને પેલું થોડું એ રહેતું હોય છે. વેપાર FSSA એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. ખૂબ જ જલ્દી રિપોર્ટ આપી દેવામાં આવશે. ખૂબ જ જલ્દી રિપોર્ટ. અને અત્યારે તો જે આવું કદાચ જોવામાં આવશે ફૂડ સેફ્ટી ઓફિસ તાત્કાલિક એનો નાશ જ કરાવી દઈશું અમે લોકો. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।